સૌ મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં દાખલા નંબર 17 વિશે અભ્યાસ કરવાના છે, જે આપણો સ્વાધ્યાય 10.3નો દાખલો છે। દાખલા નંબર 17માં નાભીઓ આપણને આપેલી છે +−30 અને એની કિંમત આપણને આપેલી છે 4। નાભીઓમાં જે કિંમત આપેલી છે એ x અક્ષ પર આપેલી છે અને y યામ જે છે આપણો 0 છે। x યામમાં કિંમત આપેલ છે એટલે કે અક્ષ કયો થશે, આપણો x અક્ષ થશે, બરાબર। તો આપણે લખીશું કે અહીં નાભીઓ +−30 એ x અક્ષ પર આવેલી છે, એટલે કે આપણો પ્રધાન અક્ષ શું થશે, x અક્ષ થશે। ધેરફોર ઉપવલયનો પ્રધાન અક્ષ x અક્ષ થશે, બરાબર। x અક્ષ થતો હોવાથી a² ક્યાં આવશે, x² ની નીચે। ધેરફોર ઉપવલયનું સમીકરણ આપણે લખીશું, તેમાં a² જે છે એ x² ની નીચે આવશે, પ્લસ y²/b² = 1, બરાબર। હવે આપણા પાસે a ની કિંમત છે, તો a બરાબર 4। ધેરફોર a² લખીશું તો 4નો વર્ગ કેટલો થશે, આપણો 16, એટલે કે 16 મળશે। નાભીઓ જે છે એના ઉપરથી આપણે બીની કિંમત મેળવીશું। ± શું આવશે, અહીં c આવશે અને 0 ±30, એના ઉપરથી આપણને c ની કિંમત મળશે 3। ધેરફોર c = 3। સૂત્ર લખીશું a² - b² = 3, બરાબર। વર્ગમૂળ દૂર કરતા અથવા તો બંને બાજુ વર્ગ કરતા આપણને મળશે a² b², a² - b² બરાબર 3² 9, બરાબર। હવે a² ની કિંમત આપણા પાસે છે 16 -b² બરાબર 9। હવે 9 જે છે જમણી સાઈડ છે, ડાબી સાઈડ લાવીશું અને b² ને આપણે જમણી સાઈડ લઈ જઈશું, તો 16 - 9 બરાબર b², બરાબર। એટલે કે 16 માંથી આપણે 9 બાદ કરીશું તો b² ની કિંમત આપણને કેટલી મળશે, b² બરાબર 7 મળશે, b² બરાબર 7। બસ આટલું થાય એટલે આપણે લખી લઈશું માંગેલ ઉપવલયનું સમીકરણ। ધેરફોર માંગેલ ઉપવલયનું સમીકરણ, બરાબર। હવે આ જે સમીકરણ છે એમાં આપણે કિંમત મૂકીશું, તો અહીં x² નો x² અને a² ની કિંમત આપણને કેટલી મળેલી છે 16 વત્તા y² નો y², બીની કિંમત કેટલી મળી છે 7 = 1। તો આ પ્રમાણે આપણને જવાબ મળે છે x²/16 y²/7 બરાબર 1। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, બરાબર। અને તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોમાં તમે શેર કરી શકો છો, બરાબર। ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઇક કરતા રહેજો, બરાબર। અને મને સપોર્ટ કરતા રહેજો। તમને કયા સ્વાધ્યાયને કયા દાખલા જોઈએ છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, બરાબર। વિડીયો કેવું લાગ્યું, ગુડ, વેરી ગુડ, તમે આવા મેસેજ કોમેન્ટ બોક્સમાં કરી શકો છો, બરાબર। તો મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।